ભારતમાં 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ. નમસ્કાર, હું છું પીના. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આજે વાત કરી રહ્યા છીએ ચંદ્રગ્રહણને લઈને. ઘણા સમયથી આ વખતે હોળી અને ધૂળેટીને લઈને મૂંઝવણ જોવા મળી. ક્યારે હોળી છે, ક્યારે ધૂળેટી છે, તેને લઈને ઘણા પ્રશ્નો લોકોના મનમાં રહ્યા. અને ત્યારે જઈને ત્યારબાદ જ્યોતિષો અને નિષ્ણાંતો પાસેથી આપણને ખ્યાલ આવ્યો કે હવે 2 માર્ચની સાંજે હોળિકા દહન થશે. પરંતુ દર વખતની જેમ હોળિકા દહનના બીજા દિવસે આ વખતે ધૂળેટી નથી, કારણ કે આજે છે ચંદ્રગ્રહણ. જ્યારે પણ ચંદ્રગ્રહણ હોય છે ત્યારે કોઈ પણ શુભ કામને વર્જિત માનવામાં આવે છે. તમે કોઈ પણ શુભ કામ ના કરી શકો, પૂજા ના કરી શકો, ખાવા પીવાનું પણ ટાળવામાં આવે છે. ને એવામાં ધૂળેટી બિલકુલ ન રમી શકાય. એટલા જ માટે આજે ધૂળેટી ન થઈને 4મી માર્ચે આ વખતે ધૂળેટી છે, એટલે કે જે એકબીજાની સાથે રંગ લગાવવાનો તહેવાર હોય છે એ તહેવાર 4મી માર્ચે છે. ત્યારે ચંદ્રગ્રહણ શું છે? ચંદ્રગ્રહણના દિવસે આ વખતે એટલે કે હોળિકા દહનના બીજા દિવસે આપણે ધૂળેટી કેમ ના રમી? ચંદ્રગ્રહણમાં શું શું ન કરવું જોઈએ? ભારતના કયા કયા ભાગોમાં ચંદ્રગ્રહણની અસર વધારે જોવા મળશે, કઈ કઈ જગ્યાએ જોવા મળશે, અને એની સાથે સાથે ખાસ આપણે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે ધાર્મિક રીતિ રિવાજો પ્રમાણે અને ક્યાંક આપણે જે ગ્રહોની દિશા નથી સમજી શકતા તેના પર પણ શું અસર આ ચંદ્રગ્રહણની જોવા મળશે. કારણ કે ચંદ્રગ્રહણ જ્યારે પણ હોય ત્યારે તેની અસર અલગ અલગ રાશિઓ પર પડતી પણ જોવા મળતી હોય છે. ત્યારે આ ચંદ્રગ્રહણની અસર પણ તમામ રાશિઓ પર જોવા મળશે. તમામ મુદ્દાઓ પર વાત કરીશું, ચંદ્રગ્રહણને સમજીશું, રાશિઓ પર તેની શું અસર જોવા મળશે તેના વિશે પણ વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય હરિપ્રસાદ મહારાજ. હરિપ્રસાદજી મહારાજ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. નમસ્કાર દર્શક મિત્રો. આજનો દિવસ સુંદર છે, ફાગણ સુદ પૂનમ અને ચંદ્રગ્રહણ. તો આ રંગરસિયા હોળીની એવું કીધું કેસુડાનો રંગ અને બધા રંગે ચડે, બધાના મનમાં ચડે એવા જ ભાવ સાથે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના આશીર્વાદ સાથે ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રોને આ હોળીની અને ચંદ્રગ્રહણ નિહાળવાની એક આપણે આ ચર્ચા કરીશું. તો અવશ્ય અમારું આ આખો કાર્યક્રમ તમે બધા જોશો એવી મારી વિનંતી છે. જી બિલકુલ. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું 2026નું આ પ્રથમ ચંદ્રગ્રહણ છે. મારા આ ચંદ્રગ્રહણ હોય છે શું, અને આ વર્ષમાં કેટલી વાર આવે, અને કઈ કઈ રીતે આપણને ખ્યાલ આવે કે આ ચંદ્રગ્રહણ છે? બહુ જ સામાન્ય શબ્દોમાં આપણે ચંદ્રગ્રહણને સમજીશું. બિલકુલ, આ આજનો આપનો પ્રશ્ન ઉત્તમ છે. આ દર ચંદ્રગ્રહણ એવું કીધું છે કે આ બ્રહ્માંડ યુનિવર્સ જે આપણે નરી આંખે આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ, તારાને જોઈ શકીએ છીએ, સૂર્યને જોઈ શકીએ છીએ, તો એ ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી એક લાઈનમાં, એક દિશામાં, એક ધુરીમાં આવી જાય એટલે ગ્રહણ લાગે છે. તો ચંદ્રગ્રહણ હંમેશા પૂનમના દિવસે લાગતું હોય અને સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે લાગતું હોય છે. તો આજે આ ફાગણ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે, એટલે જે સૂર્યનો પ્રકાશ છે આપણને ચંદ્ર ઉપર ન પડે અને એની વચ્ચે પૃથ્વી આવી જાય એટલે રક્તમૂન, આ બ્લડ મૂન એક પ્રકારે રક્તમૂન જેવો દેખાશે આપણને. આમ આપણે ચંદ્ર ક્ષય થતો થતો રોજ જોઈએ, એકમ, બીજ, ત્રીજ, ચોથ, એમ પૂનમના દિવસે ખરેખર આપણને ગોળ ચંદ્રમા દેખાવો જોઈએ. પૂનમના દિવસે તો ગોળ જે ચંદ્રમા છે, ગોળ થાળી જેવો. આપણે ઘણા બધા ગરબામાં ગઈએ છીએ, શરદ પૂનમની રાત, એવી રીતે પૂનમના દિવસે આ ગોળ ચંદ્રમા હોવો જોઈએ. પણ આજે તમને નહીં દેખાય, કાલે પણ તમને એ નહીં દેખાયો હોય, કારણ કે આ પૂનમના દિવસે તો ચંદ્ર દર્શન થવા જોઈએ, પણ કારણ કે ગ્રહણ છે તો એમાં આ ખગ્રાસ એટલે ગ્રાસ એટલે કે કોળીઓ એમાં વચ્ચે આવી જાય, એટલે કે આ બ્રહ્માંડ ચંદ્રને ખાય છે, એટલે ખગ્રાસ એવું કહેવાય છે. તો આને ખગ્રાસ એટલે કે આ ગ્રહણની શરૂઆત, એટલે એને ખગ્રાસ કહેવામાં આવે. પછી આવે છે મધ્યગ્રાસ, એટલે કે બરોબર એટલે 3 કલાક અને 27 મિનિટનો આ સમય છે. 9 કલાક પહેલા સૂતક કાળ, ઘણી જગ્યાએ 12 કલાક પહેલા સૂતક કાળ પાળવામાં આવતા હોય છે. હવે આનું શું કારણ હોય છે મહારાજ કે ચંદ્રગ્રહણનો જે સમય છે એના 9 કલાક પહેલાથી સૂતક પાળવામાં આવી રહ્યો છે, એટલે કે અત્યારથી શરૂઆત થઈ ગઈ છે? હા, 9 કલાક પહેલા સૂતક કાળ પાળવામાં આવે છે, કારણ કે ચંદ્રગ્રહણની શરૂઆત થઈ ગઈ છે. કારણ કે ચંદ્ર તો આપણને હોય છે, બ્રહ્માંડમાં આકાશમાં હોય છે ખરો, પણ આપણને દેખાતો નથી, કારણ કે સૂર્યનો પ્રકાશ, એની લાઈટ એટલી બધી હોય છે તે આપણને ચંદ્ર જોઈ શકાતો નથી. દિવસે પણ હોય જ છે, એ જ જગ્યાએ હોય છે દિવસે પણ આપણને સૂર્યની લાઈટમાં ચંદ્ર જોઈ શકતા નથી. પણ આજે સાંજે એવું કહેવામાં આવે છે 3 અને 27 મિનિટથી તેનો વેધ એટલે કે ખગ્રાસ એટલે કે ધીમે ધીમે કપાવાનું ચંદ્ર ચાલુ થઈ જશે. એ આપણે જોઈ શકીશું. એવું કીધું છે અલગ અલગ દેશોમાં અલગ અલગ સમયમાં, પૂર્વ ભારતમાં વધારે
પૂર્વ ભારત એટલે કે આપણે જગન્નાથપુરી, જે ઓડિશા, જે કલકત્તા, બંગાળ, આ બધે વધારે ખરાબ અસરો જોવા મળશે. આ બધી જગ્યાએ વધારે પૂર્વ ભારતમાં, પૂર્વ દેશોમાં, જેમ કે ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, આવા બધા દેશોમાં પણ આની વધારે ખરાબ અસર જોવા મળશે. વિરુદ્ધ દિશામાં જે પૂર્વ ભાગોના જે દિશાઓ છે, એટલે કે સાઉથના જે દેશોમાં, જે સાઉદી અરબના, એટલે આ બધામાં ખરાબ અસર જોવા મળશે આ ચંદ્રગ્રહણની. એટલે ચંદ્રગ્રહણ બિલકુલ આપની વાત સાચી છે, આ બધાને અસર કરે છે. એટલે જ આપણે આ સુંદર કાર્યક્રમ આ આજના દિવસે ગોઠવ્યો છે. બધા જ જે કોઈ આ કાર્યક્રમ નિહાળે એટલે ચંદ્રગ્રહણના દિવસે કેવી રીતે પાલન કરવું જોઈએ, સૂતકનું પાલન તો અવશ્ય કરવું જ જોઈએ. એવું કીધું છે કે સૂતક દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ન જવું જોઈએ, ભોજન ન કરવું જોઈએ, ઘરની બહાર ન જવું જોઈએ. કોઈ પણ દેખજો, આ ચંદ્રગ્રહણમાં તમે આજના દિવસે તમે પોતે અનુભવ કરશો. આજે ચંદ્ર તમે જોશો તો 20 મિનિટ પૂરેપૂરો ચંદ્ર ઢકાઈ જશે. તો એ સમય દરમિયાન એવું કીધું છે કોઈની નસો બંધ થઈ જાય છે, કોઈને તાવ આવે છે, કોઈને એવું લાગે છે ફળ પણ મુરઝાઈ જાય છે, કોઈને દાઢી વાળ નખ એવું વધારે વધવા માંડે છે. એ 20 મિનિટનો એટલે 3 કલાકનો જે સમય છે એમાં જપ કરવું જોઈએ, વ્રત કરવા જોઈએ, દાન કરવું જોઈએ. એવું કહેવામાં આવ્યું છે કે ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. 3 લોક છે, ભૂલોક, ભુવલોક અને સ્વર્ગલોક. એમાં બધી જગ્યાએ ગ્રહણની અસર થાય છે. હા, અને એ રાજાને રંક બનાવે, રંકને રાજા બનાવે, એટલે કંઈક રાજપાતમાં ઉથલ પુથલ કરે. ચંદ્રમાં મનસો જાત ચક્ષોહો. ચંદ્ર છે, ચંદ્રગ્રહણ છે એટલે ચંદ્ર જે મનનો કારક છે, એટલે બધાયના મન બગડે, ચિત્ત બગડે. હું તમને ઉદાહરણ આપું તો ચંદ્રના કિરણો પડે તો જ દૂધમાંથી દહીં બને. તો જો એ અસર કરતી હોય તો આપણા શરીરમાં કેટલી અસર કરે. જો ચંદ્રના કિરણો, ચંદ્ર જેમ જેમ નજીક આવતો જાય એટલે દરિયો પણ ગાંડો થાય, એટલે પૂર આવવાની પણ શક્યતા વધે છે. અમુક જગ્યાએ સાયકોલિન આવવાની, અમુક જગ્યાએ અમુક દેશોમાં એવી પણ શક્યતા વધે છે. હા, તો આવા બધા પછી બરફ ઓગળવાની શક્યતા, કારણ કે એ પણ વધે છે. તો અમુક જગ્યાએ અમુક દેશોમાં અલગ અલગ વિકૃતિઓ પણ આવે છે. તો આ 3 કલાક દરમિયાન મંત્ર જાપ કરવા જોઈએ. આ 3 કલાક દરમિયાન 3 કલાક અને 27 મિનિટ. એ 3 કલાકનો સમય કયો રહેશે? આપણે 9 કલાક પહેલાથી તો આપણે સૂતક પાડી રહ્યા છો, તો અને બીજા 3 કલાક એટલે કેટલો સમય રહેશે આ ચંદ્રગ્રહણનો? ચંદ્રગ્રહણ આપણે ગુજરાતમાં દેખાશે 3 કલાક અને 20 મિનિટ સુધી. એ કયા 3 કલાક? એ શરૂઆતમાં ચંદ્ર આમ કપાતો જાય એવી રીતે, જેમ અડધો ચંદ્રમાં, પછી ધીમે ધીમે આમ જેમ પડછાયો આમ પડતો જાય, એમ બરોબર જે આખો ચંદ્ર ઢકાઈ જાય એવો તો 20 જ મિનિટ દેખાશે. એવું તો માત્ર 20 મિનિટ દેખાશે આખો. પછી ધીમે ધીમે એ પડછાયો ખસતો જાય. એટલે ટોટલ આ જે આને કહેવામાં આવે છે લુનાર ઇક્લિપ્સ. હા, એટલે કે ચંદ્ર ઢકાઈ ગયો. સોલાર એટલે કે સૂર્યગ્રહણ. સોલાર ઇક્લિપ્સ એટલે કે સૂર્ય જ્યારે ઢકાઈ જાય. તો આ લુનાર એટલે કે ચંદ્ર, એ જ્યારે ચંદ્ર પૃથ્વીથી સૌથી નજીક છે. બ્રહ્માંડમાં ઘણા બધા ચંદ્ર છે, ઘણા બધા તારાઓ છે, ઘણા બધા સૂર્ય છે, બધા પોતપોતાના અલગ અલગ પરિક્રમા કરે છે. એમ આપણો ચંદ્ર ઉપર જ્યારે ઢકાઈ જાય એટલે આપણું મન ઢકાઈ ગયું એવું કહેવામાં આવે છે. આપણી અમુક નસો દબાઈ ગઈ, આપણામાં અમુક વિકૃતિઓ આવે, એટલે એમાં અમુક જીવો પણ પ્રગટ થાય છે. એટલે તમે જુઓ, જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે પણ નવા રોગો ઉત્પન્ન થતા હોય છે. આની પહેલા જે 5 વર્ષ પહેલા જે ચંદ્રગ્રહણ આવ્યું હતું, હનુમાન જયંતિ વખતે કોરોનાની બરોબર પહેલા આવ્યું હતું. 5 વર્ષ થયા એ વાતને, અને આવું ફરી આ 5 વર્ષ પછી આ ચંદ્રગ્રહણ ફરી પાછું આવ્યું છે, જે આપણે ગુજરાતમાંથી, અમદાવાદમાંથી પણ આપણે જોઈ શકીએ. એનો સમય શું રહેશે મહારાજ? આપણે કહ્યું કે 20 મિનિટ, પણ કયા 20 મિનિટ? આપણે ફરી એક વખત દર્શક મિત્રોને પણ જણાવી શકીએ કે કેટલા વાગેથી સૂતકની શરૂઆત થઈ છે, એક્ઝેક્ટ છે ચંદ્રગ્રહણ હશે કયા 3 કલાકમાં, અને એ 20 મિનિટ કયા હશે એમાંથી? પણ 3 વાગે અને 15 મિનિટે બરોબર ચંદ્રગ્રહણ ખગ્રાસનો પ્રારંભ થશે. એનો મધ્યકાળ 4 વાગે, એટલે કે બરોબર મધ્યકાળ 4 વાગે અને 20 મિનિટથી લઈને 4 વાગ્યાથી લઈને 45 મિનિટ સુધી, 20 થી 25 મિનિટ સુધી પૂર્ણગ્રાસ, એટલે કે આખો કોળિયો, આખો ચંદ્ર જે ગોળ જે દેખાય એ દેખાવાનું બંધ થઈ જશે. રક્ત મૂન એવું દેખાશે. હા, એટલે કે એના ઉપર પૃથ્વી વચ્ચે આવી જાય. સૂર્યનો પ્રકાશ આ બાજુ હોય, વચ્ચે પૃથ્વી હોય, અને આ બાજુ ચંદ્ર હોય. ચંદ્ર એકદમ નજીક છે. તો એક ધુરીમાં, એક લાઈનમાં, એક પરિધિમાં આવી જાય એટલે આપણને આપણો પડછાયો ચંદ્ર ઉપર દેખાય છે. હા, અને પૂરેપૂરો ઢકાઈ જાય. ચંદ્ર તો બહુ નાનો છે, પૃથ્વી થોડીક મોટી છે, સૂર્ય તો બહુ વિશાળ છે. હા, તો એ પડછાયો આવવાનું બિલકુલ બંધ થઈ જાય છે, એટલે એને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. એ સમય દરમિયાન જાણ કે જો ઉર્જા મળતી, જેમ ગેસ હોય, ગેસનો આપણે કોક બંધ કરી દઈએ તો અગ્નિ બંધ થઈ જાય છે. હા, એવી રીતે એ આપણને ઉર્જા મળવાની. ચંદ્ર જે મન છે, ચંદ્ર જે જલ છે, શરીરમાં સૌથી વધારે જલ છે, તો એ જલમાં
જો આપણને ઉર્જા મળવાની બંધ થઈ જાય એ 3 કલાક દરમિયાન, તો 3 કલાકમાં ન થવાનું થઈ શકે છે. એટલે 3 કલાક અને બપોરે 3 કલાક અને 27 મિનિટથી લઈને એનો વેધ ચાલુ થાય છે. તો સાંજે 6:45 સુધી તેનો વેધ રહેવાનો છે. એટલા માટે 6:45 મેન જે આપણે જે પૂરેપૂરો જે ચંદ્રગ્રહણનો સમય જે રહેવાનો છે એ આપણે અમદાવાદમાં દેખાવાનો સમય છે એ 4:45થી રહેવાનો છે. એ સાંજે 5:15 સુધી આપણે જોઈ શકીશું આપણે ગુજરાતની અંદર. અને બરોબર અંધારું થાય ત્યારે સંધ્યાનો સમય હોય ત્યારે પણ આપણે એને જોઈ શકીશું. એટલે ટૂંકમાં 6:45 સુધી આપણે ચંદ્રગ્રહણ, અડધો પૂર્ણ ચંદ્રગ્રહણ નહીં પણ અડધો ચંદ્રગ્રહણ આપણે અમદાવાદમાં પણ આપણે જોઈ શકીશું. શું મહારાજ આપણે આપણી નરી આંખોથી પણ તેને જોઈ શકીશું? ઘણી વખત એવું કહેવામાં આવે છે કે આ ગ્રહણને તમે જોઈ ના શકો, પણ આમાં એવું કંઈ નથી. જો આપણે બહાર નીકળીશું તો આપણે એ ચંદ્રગ્રહણને જોઈ શકીશું. કેવું દેખાશે? બિલકુલ મૂન, લાલ કલરનો ચંદ્ર દેખાશે, પૃથ્વીનો પડછાયો એના ઉપર પડતો દેખાશે. આપણે ચંદ્રગ્રહણ, ચંદ્ર દેવતાના દર્શન વારે વારે કરીએ જ છીએ. બીજના દર્શન કરીએ છીએ. રામાપીરના ભક્તો છે, 12 બીજના, એ બધા રામદેવ પીરના ભક્તો બધા દર બીજના દિવસે દર્શન કરતા જ હોય છે. તો બીજના દિવસે આવો અડધો ચંદ્ર દેખાતો હોય છે. પછી આપણે ચોથના દર્શન કરતા હોઈએ છીએ, જે સંકષ્ટી આવે છે, અંગારકી ચોથ આવતી હોય છે. તો આ અંગારક યોગ પણ છે. તો આ જ્યોતિષની દ્રષ્ટિએ પણ, ખગોળની દ્રષ્ટિએ, ખગોળ જ છે, આ બ્રહ્માંડીય જ્ઞાન જ છે. તો એ ચોથના દર્શન પણ કરતા હોય છે અને પૂનમના દર્શન પણ કરતા હોય છે. અમાસના દિવસે ચંદ્ર દેખાતો નથી, એટલે અમાસના દિવસે ચંદ્રગ્રહણ લાગવા નથી. એટલે પૂનમના દિવસે ચંદ્ર દેખાવો જ જોઈએ. પૂનમના દિવસે રાત્રિ એવી અજવાળી હોય છે. તો આ વખતે અજવાળી રાત રહેવાની નથી, કારણ કે ચંદ્રગ્રહણ છે. એટલા માટે આમ તો અંધારું છે એટલે આપણને તેનો અનુભવ ન થાય, પણ આપણને શરીરની અંદર એનો અનુભવ થાય, સમુદ્રની અંદર એનો અનુભવ થાય, જ્યાં પાણી વધારે છે એની અંદર એનો અનુભવ થાય. એટલા માટે ચંદ્ર દેવતાને પ્રાર્થના કરવી જોઈએ, પોતપોતાના સ્વામીની પ્રાર્થના કરવી જોઈએ. ચંદ્રગ્રહણની દરમિયાન રાંધેલો ખોરાક છે, એવું કીધું છે, જો પહેલાં રાંધેલો હોય તો એ પણ ન ખાવો જોઈએ. ચંદ્રગ્રહણ પછી પવિત્ર ખોરાક, જેના ઉપર ડાબ મૂકેલું હોય, તુલસીનું પાન મૂકેલું હોય, એવો જ ખોરાક ખાવેલો જોઈએ. ચંદ્રગ્રહણ પહેલાં પાકેલું અનાજ પણ એવું કીધું છે વ્યર્થ છે. એ ચંદ્રગ્રહણ દરમિયાન પાકેલું અનાજ પણ એવું કીધું છે વ્યર્થ કહેવામાં આવ્યું છે. ચંદ્રગ્રહણની દ્રષ્ટિ, એની ઉર્જા, એનો પ્રકાશ જેના ઉપર પડે એને પવિત્ર કરવું જોઈએ. ગૌમૂત્રથી, સ્નાનથી, ગંગાજલથી સ્નાન કરવું જોઈએ. એટલે આપણે પણ જેવું ગ્રહણ પૂરું થાય એટલે 7:30 સ્નાન કરવું જોઈએ. સ્નાન કરવું જોઈએ. રાત્રે 9 વાગ્યા સુધી એનો વેધ રહેવાનો છે. એટલે 9 વાગ્યા પછી પણ કરો તોય ચાલે. એટલે ઘણા લોકો બીજે દિવસે કરે, પણ એવું ન ચાલે. તરત જ સાંજે પણ કરવું જોઈએ અને સાંજે જ ભોજન કરવું જોઈએ. સવારમાં, બપોરે ભોજન પણ ન કરવું જોઈએ. 9 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી ન ખાવું જોઈએ. 9 વાગ્યાથી એટલે કે એનો વેધ ચાલુ થઈ ગયો, સૂતક કાળ ચાલુ થઈ ગયો, એનો આપણને અનુભવ થઈ ગયો. એટલા માટે અત્યારે આપણે સૂર્યગ્રહણની વાત નહીં, પણ ચંદ્રગ્રહણના દેવતા જે ચંદ્રદેવ છે, સોમનાથ, તો દેવાધિદેવ મહાદેવજીની પણ પૂજા કરવી જોઈએ. તો આ ચંદ્રદેવ આપણા ઉપર કૃપા. એટલે મહારાજ આપણે એવું એવું કહેવામાં આવ્યું હતું કે 2:30 વાગે પછીથી તમારે કંઈ પણ ખાવું પીવું ન જોઈએ. તો આમ તો 9 વાગ્યા, સવારે 9 વાગ્યાથી સૂતક કાળ 9 વાગે ચાલુ થઈ ગયો. એટલે 9 વાગ્યા પછી, આમ ગ્રહણ જોવા જઈએ તો 3 વાગ્યા પછી જ, 3:15 પછી જ, 3:15 આપણે બરાબર ગુજરાતમાં એની અસર અલગ અલગ પ્રાંતમાં, અલગ અલગ રાજ્યોમાં. સૌથી પહેલા સૂર્ય ઉગે છે અરુણાચલમાં, જે અરુણોદય એટલે કે સૂર્ય ઉદય થાય છે. એટલે ત્યાં આગળ વહેલા અસર થશે. ત્યાં આગળ 3 વાગ્યાથી પ્રારંભ થઈ જશે. એટલે ગુજરાતમાં લગભગ લોકો 3 પછી 3 વાગ્યા પછી સૂતક આપણે પાળવાનો છે. જી, હવે શું નથી કરવાનું? આપે કહ્યું કે એ સમયે કંઈ પણ ખાવા પીવાનું નથી. એ સિવાય બીજી કઈ બાબતો છે કે જેનું ધ્યાન રાખવું જોઈએ? જો ઘરમાં છે એ લોકો શું કરી શકે છે? પૂજા પાઠ, જે લોકો ખરેખર, જેમ કે આપ બહાર હો, હું પણ બહાર છું, ઘણા લોકો વર્કિંગ પ્લેસ ઉપર પણ છે, તો એ લોકો પણ શું કરી શકે છે એવા સમય દરમિયાન? ડાભની વીંટી રાખવી જોઈએ. ડાભ પોતે પોતાની પાસે રાખવો જોઈએ. તુલસીનું પત્ર જોડે રાખવો જોઈએ. ગંગાજલ પોતાની પાણીની બોટલમાં એવી રીતે ભરીને રાખવું જોઈએ. ગંગાજલનું આચમન જ્યાં હોય ત્યાં આપણે ન કરી શકીએ તો પાણીની છાંટકારો, સ્નાન ન કરી શકીએ તો બંને આંખે, બંને કાને, એવું કીધું છે, જમણા કાને અડો એટલે પાપમાંથી મુક્તિ મળે. સંધ્યા સ્નાન જપશ્ચૈવ દેવતાનામ ચ પૂજનમ, આ કરવામાં આવે, જપ કરવામાં આવે, હાલતા ચાલતા હરતા ફરતા. કંઈ માળાની જરૂર નથી, કોઈ વાંધો નહીં, કોઈ દેખાડાની જરૂર નથી, પણ હાલતા ચાલતા હરતા ફરતા પણ ભગવાનના જપ કરવામાં આવે, તમારા ઈષ્ટદેવના, તમારા ગુરુ મંત્રના જો જપ કરવામાં આવે તો પણ તમારા ઉપર કૃપા રહે. જેવું ગ્રહણ પૂરું થાય એવું તરત જ સ્નાન કરીને દાન કરવામાં આવે.
તો તરત જ આ ગ્રહણની શુભ અસરો તમારા ઉપર થાય. એટલે કોઈ માટે આ શુભકારી પણ બને છે. એવું કીધું છે ગ્રહણની દરમિયાન જો જપ કરવામાં આવે, વ્રત કરવામાં આવે, દાન કરવામાં આવે, પૂજા ન કરી શકાય, દેવતાઓને અડી ન શકાય. હા, કારણ કે ત્યાં તો પડદો હોય, મંદિર ઢાંકી દેવું જોઈએ, અનાજ ઢાંકી દેવું જોઈએ, ફળ ફ્રૂટ છે આ બધું ઢાંકી દેવું જોઈએ, એના ઉપર એની અસર ન પડવી જોઈએ. જે સજીવ છે આપણા ઉપર પણ એની અસર ન પડે એટલા માટે ડાબ પહેરવો જોઈએ, ડાબની વીંટી ધારણ રાખવી જોઈએ, હાથમાં પણ તુલસીનું પાન રાખવું જોઈએ. તો આ બધા એના બધા નિયમો છે, બધા નિયમોનું પાલન કરવું જોઈએ. તો આ નિયમોનું પાલન કરીને આ ચંદ્રગ્રહણના દિવસે એવું કીધું છે મહારાજ તો એ સમયે બહાર નીકળી શકાય છે કે જે લોકોએ બહાર નીકળવાનું હોય છે એ લોકો નીકળી શકે છે. બહાર નીકળવું જોઈએ, બહાર નીકળવામાં કોઈ ઇશ્યુ નથી, બહાર નીકળવું જોઈએ. પણ કોણે બહાર ન નીકળવું જોઈએ? તો કે જે નારી, જે સ્ત્રી, જે માતા ગર્ભવતી, જે વિકૃત છે, જે એટલે કે દિવ્યાંગ જે પુરુષો છે એ લોકો પણ બહાર ન નીકળી શકે. જે અંધ છે એ લોકો પણ બહાર ન નીકળી શકે. એટલે કે જે દિવ્યાંગ પુરુષો છે એ લોકો પણ બહાર ન નીકળી શકે. જે મનુષ્ય એવું કીધું છે કે વૃદ્ધ છે અથવા જેનો ચંદ્ર નબળો છે એ લોકો બહાર ન નીકળી શકે. બહાર નીકળીને જો, કારણ કે ઘરની અંદર બહાર નીકળીને પાણી ન પીવું જોઈએ, બહાર નીકળીને ખાવું ન જોઈએ, આવા નિયમોનું પાલન કરવું જોઈએ. કારણ કે બહારનું વાતાવરણ તમને અસર કરશે. કારણ કે એ ચંદ્રગ્રહણમાં જો તમે એ કાર્ય કરશો તો જે સમય, કારણ કે આ એ વાતાવરણ દેખો, અત્યારે કેમ પાછી ગરમી ચાલુ થઈ ગઈ. હા, એવી રીતે એક નસ દબાય એટલે કફ ચાલુ થઈ જાય, એક નસ દબાય એટલે પાછું પિત્ત ચાલુ થઈ જાય, એક નસ દબાય એટલે વાત ચાલુ થઈ જાય, એક નસ દબાય એટલે એ ચંદ્ર જે મન છે, ચંદ્ર જે પાણી છે, શરીરમાં પણ વધારે પાણી છે, તો એ તમારે અંદર એવી હલનચલન કરે તો એ ચંદ્ર આપણું મન બગાડે, ચિત્ત બગાડે, બુદ્ધિ બગાડે. આવા બધા કાર્ય આ ચંદ્રગ્રહણ કરાવતું. તો મહારાજ એટલા માટે જ આ વખતે હોલિકા દહનના બીજા દિવસે આપણે ધૂળેટી નથી ઉજવી. આપણે હંમેશાથી હોલિકા દહનના બીજા દિવસે રંગોનો આ તહેવાર ઉજવતા હોઈએ છીએ. તો શું એટલા માટે જ આજે આ વખતે આપણે હોળીનો તહેવાર, કારણ કે કોઈ પણ પ્રકારની ઉજવણી પણ ન કરી શકાય આ ચંદ્રગ્રહણમાં? હા, શુભારંભ ચંદ્રગ્રહણમાં કોઈ વસ્તુનો ન કરી શકાય, ઉજવણી ન કરી શકાય, માત્ર મૌન. એવું કીધું છે જપ અજપ્પા જપ, એ પણ બોલીને નહીં. આ સમજણ માટે આપણે બોલીએ એ વાત બરાબર છે, કોઈને સમજાવવા માટે બોલીએ એ વાત બરાબર છે, પણ ભગવાનના ઈષ્ટના જપ પણ ઉચ્ચ સ્વરે એટલે કે મોટેથી ન કરવા જોઈએ. જે મંત્ર છે મોટેથી ન બોલવા જોઈએ. હા, એવી રીતે મનમાં એવી રીતે જપ કરવા જોઈએ. જેવી રીતે ગાયત્રી જપ છે એવી રીતે જપ કરવા જોઈએ. દાન પણ ગુપ્ત દાન કરવું જોઈએ. દાન પણ એવું કીધું છે કોઈને દેખાડવા માટે નહીં. ગુપ્ત દાન એ મહાદાન છે. એટલે એને જ ભામાસા કહેવામાં આવે છે, એને જ ચંદ્રગુપ્ત કહેવામાં આવે છે. હા, ચંદ્રનારાયણનું આ ચંદ્રગ્રહણ છે એટલે એ જ આ ચંદ્રગુપ્ત હતો, એને ચંદ્રગ્રહણમાં ચાણક્ય મળી ગયા તો એ પોતે રંકમાંથી રાજા બની ગયા. તો આ ચંદ્રગ્રહણ મેં કીધું ને, ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ છે. તો આ મનુષ્યને એવું કીધું છે કે આખું મન, બુદ્ધિ, ચિત્ત બધું બગાડી શકે છે, એને તારી શકે છે, એનો ઉદ્ધાર પણ થઈ શકે છે. આ ચંદ્રગ્રહણ દરમિયાન મનુષ્યનો, જીવાત્માનો, આ ભારત વર્ષનો, આપણા ગુજરાતનો ઉદ્ધાર પણ થઈ શકે છે જો આપણે એના નિયમોનું પાલન કરીએ. જે આપણે જોઈએ છે, જે આપણે આવનારું ભવિષ્ય 2026 પછી 27 28 આવનારા ચંદ્રગ્રહણ સુધી જે આપણે જોઈએ છે એ આપણે માગવું હોય તો એવું કીધું ચંદ્રગ્રહણમાં એક જપ કરો તો તમને 10 ગણું ફળ મળે. તો 10 વર્ષ પહેલાનું 2036 સુધીનું તમને મળી જાય. કયા મંત્રનો જાપ કરવો જોઈએ મહારાજ? તમારા ઈષ્ટદેવના, જે કોઈ ભગવાન દેવી દેવતા ઉપર તમને એટલે એ સમય દરમિયાન જ્યારે ચંદ્રગ્રહણ છે એ સમય દરમિયાન મંત્રોનું જાપ કરવું કરવા 3 કલાક 3 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી, 3:15 થી એનો જે સમય છે અને 6:45 સુધીનો જે સમય છે એમાં 10 ગણું ફળ પ્રાપ્ત મળે છે. 1 રૂપિયાનું દાન કરો તો 10 રૂપિયાનું દાન કર્યાનું ફળ મળે છે. અને એમાં જો તમે પાપ કરો તો પણ 10 ગણું એનું ફળ મળે છે. એટલા માટે આ ચંદ્રગ્રહણ આપણા માટે એક શુભ લાવ પણ છે, શુભ અવસર પણ છે. એટલા માટે શું કરવું અને શું ન કરવું, જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મ નચમે નિવૃત્તિ. આપણે ધર્મ અધર્મ બંને જાણીએ છીએ, શું કરવું શું ન કરવું એ આપણે જાતે નિર્ણય કરવાનો છે. જી, હવે આ ચંદ્રગ્રહણનો પૂર્ણાહતિનો સમય શું છે ફરી એક વખત, અને એના પછી શું કરવું, કેવી રીતે કરવું, અને ધૂળેટીનો તહેવાર ક્યારથી પછી મનાવી શકાશે? એટલે કાલે સવારે કે આજે સાંજે, જેમ કે 7 વાગે તમે કહ્યું કે પૂર્ણ થઈ જશે, ત્યારે સ્નાન કર્યા સિવાય બીજું શું કરી શકાય છે? આમ તો ધૂળેટીનો તહેવાર બધા આજે બધા મનાવી જ રહ્યા છે. અને ધૂળેટી એવું કીધું છે નાવાનો, ગ્રહણમાં સ્નાનનું ખૂબ જ મહત્વ છે. ગ્રહણમાં લોકો સ્નાન અવશ્ય કરતા હોય છે, નદીમાં સ્નાન કરતા જ હોય છે. તો ધૂળેટીમાં અમે નાવાનું મહત્વ છે.
અને આમાંય બીજા બધા રાજ્યોમાં પ્રાંતોમાં તો હોળીનો તહેવાર તો ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યાં તો રમવામાં, આપણે તો અહીંયા ઓછું રમવામાં આવે છે, ધૂળેટી ઓછું પણ બીજા બધા રાજ્યોમાં તો વધારે, રાજસ્થાન છે, ઉત્તર ભારત છે, તો એમાં તો લઠમાર હોળી જેવી અનેક પ્રકારે હોળીઓ રમાતી હોય છે. તો એ બધા વિષયમાં અત્યારે આજે આ ચંદ્રગ્રહણ છે, તો એ દિવસે આ હોળી ધૂળેટી આપણે ઉજવવી જોઈએ કે નહીં, એ આપણે પ્રશ્ન કર્યો. બહુ સારી વાત છે, તો ઉજવવી જોઈએ, એમાં કોઈ વાંધો નથી. આ હોળી ધૂળેટીનો પ્રસંગ આપણે આવતીકાલે જે, કારણ કે પૂનમ તો આજે હતી, પણ તિથિ પ્રમાણે આપણે જોઈએ તો 3 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીની એ તિથિ હતી. 3 વાગ્યાથી લઈને, એટલે આપણે પૂનમના દિવસે હોળી પ્રગટાવવી જોઈએ. એટલે આપણે એક દિવસ પહેલા, આગલે દિવસે હોળી પ્રગટાઈ, એટલે આ એની કથા પણ છે. 14 જાય પૂનમ આવે, એકમ જાય બીજ આવે, બીજ જાય ને ત્રીજ આવે. એવી રીતે હોલિકા ગઈ, અધર્મનો નાશ થયો, ભક્ત પ્રહલાદનો ઉદ્ધાર થયો, ભગવાન નરસિંહ પ્રગટ થયા છે. ભગવાન નરસિંહ પ્રગટ થયા છે, તો એ નરસિંહ ભગવાન પ્રગટ થયા એટલે એના ઉત્સવમાં બધા આ હોળી ધૂળેટીનો તહેવાર કાલ સવારથી ઉજવી શકાશે મહારાજ. લગભગ જે લોકોએ આજે થોડી ધૂળેટી નથી કરી કારણ કે ચંદ્રગ્રહણ સમય છે, સવારે 7 વાગ્યા પછી નાયા ધોયા સિવાય પછી મંદિરોના દરવાજા પણ ખુલશે, તો દર્શન કરી શકાય છે. એટલે આવતીકાલે સવારે ધૂળેટી રમી શકાય છે. આવતીકાલે આપ ધૂળેટી રમી શકો છો. એટલે કે આવતીકાલે આપ નરસિંહ ભગવાનની પૂજા, તમારા ઘરના દેવતાઓની પૂજા. જી. અને સાંજે 7 વાગે બીજું શું કરી શકાય છે મહારાજ અંતમાં? આખો દિવસ રાત્રે 9 વાગ્યા સુધી કાંઈ કરવાનું નથી. એનો વેદ છે એટલા માટે આખો દિવસ કશું કરવાનું નથી. આવતીકાલે સવારમાં જ અંબાજી મંદિર, જે મંદિરો છે, દેવાલય છે, મોટા મોટા મંદિરો છે આપણે ગુજરાતના, એ મંદિર પણ આવતીકાલે સવારમાં જ વહેલા ખુલવાના છે. એટલા માટે સવારમાં વહેલા જ પ્રાત સમયે જ આવતીકાલે સ્નાન તો કરી જ લેવું. રાત્રે 9 વાગે સ્નાન, સંધ્યા જપ એ કરી જ લેવું તમારા ઘરની અંદર. પણ તમારે જે દેવાલય છે, શિવાલય મંદિર જે બહાર છે, એ તમારે બીજે દિવસે સવારમાં જ જવાનું. મહારાજ, અંતિમ સવાલ, આપણી પાસે સમય બહુ ઓછો જ છે, 60 સેકન્ડ્સનો, પણ આ ચંદ્રગ્રહણની અસર રાશિઓ પર પણ પડશે, એટલે તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડશે, એટલે પોતાની રાશિ પ્રમાણે પણ જોઈ લેવું કે ચંદ્રગ્રહણની અસર એમની રાશિ પર કેવી જોવા મળી રહી છે. બિલકુલ, આ બધા રાશિઓને અલગ અલગ પ્રકારે એમની અસર રહેવાની છે. તો કે જેનો સ્વામી ચંદ્ર છે, એવી કર્ક રાશિ, એ લોકોએ તો ખાસ, તો કે હું પોતે તો એ ચંદ્ર રાશિવાળાએ ચંદ્રગ્રહણની ઉપર કૃપા થાય એટલે કર્ક રાશિવાળાઓએ ચંદ્રદેવના જપ કરવા જોઈએ. એનો સ્વામી ચંદ્ર છે, એના ઉપર ગ્રહણ આજે લાગી રહ્યું છે, તેને ખાસ આ વિચારવાની જરૂર છે. કર્ક રાશિવાળા માટે ભારે પણ છે, અતિશય ભારે પણ છે. આજનો દિવસ અતિશય ભારે છે. જો એ જપ ન કરે તો એ બહુ ભારે છે, તો એને મોટો રોગ આવવાની શક્યતા છે, કોઈ બીમારી આવવાની શક્યતા છે, તેના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બગડવાની શક્યતા છે. પ્રત્યક્ષ અર્ધ મંગળ જેનો સ્વામી છે એને પણ એ જ અસર રહેવાની છે. જેને સારું છે પછી કહીશ, અત્યારે જે ખરાબ જેને જે અસર છે પહેલા કહી દઉં તો કર્ક રાશિ ચંદ્રગ્રહણ કે જેના ઉપર ચંદ્ર લાગવાનું જ છે, જેનો એક જ સ્વામી છે, એકના, એટલે વધારે અસર કરવાની છે. બીજું અર્થ પૃથ્વી, એટલે પૃથ્વી તત્વની જે રાશિ છે, એને પણ ખરાબ અસર થવાની છે. એની રાશિ આવે છે મેષ અને વૃશ્ચિક. જી બિલકુલ. પહેલી રાશિ મેષ અને વૃશ્ચિક, તો એના માટે પણ આ ભારે છે. એટલે એ લોકોએ પણ ખાસ આ ચંદ્રગ્રહણ આવનારું આ 2026 આ સારું નથી. ખાસ આ ચંદ્રગ્રહણ મન, પોતું, બુદ્ધિ ન બગડે એનું ધ્યાન રાખવું જોઈએ. અને ત્યારબાદ સૂર્યની જે રાશિ છે, એની રાશિ છે સિંહ રાશિ, કન્યા રાશિ. આ બધી સૂર્ય તત્વની રાશિ છે. સૂર્ય તત્વની રાશિ છે, જે બુધ તત્વની જે રાશિ છે, એટલે કન્યા રાશિ આવે છે, મિથુન રાશિ આવે છે અને સિંહ રાશિ આવે છે. આટલી રાશિઓ માટે ભારે છે. બાકીની રાશિઓ માટે કોઈ વાંધો, ચિંતા નથી. ઓકે, એટલે કર્ક, મેષ, વૃશ્ચિક, સિંહ, કન્યા અને મિથુન, આમની માટે કેટલો સમય ભારે છે? એટલે ચંદ્રગ્રહણ સુધીનો સમય કે ઓકે, આખો વર્ષ ક્યાંક એમની માટે ભારે રહેશે ને બાકી તમામ રાશિઓ માટે એઝ ઇટ ઇઝ છે. એટલે આ ચંદ્રગ્રહણની અસર આટલી રાશિઓ પર પણ જોવા મળશે. સમય ઓછો છે એટલે આપણે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે, પણ આ ચંદ્રગ્રહણને સમજાવવાનો અને સાથે તેની અસરો પણ શું પડશે તેના વિશે પણ આપણે લોકોને જણાવ્યું. મહારાજ, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર આપનો પણ, ગુજરાત ન્યૂઝનો પણ. હોલીની શુભકામનાઓ. 2026નું આ પહેલું ચંદ્રગ્રહણ ક્યારથી શરૂ થશે, ક્યારે તેની પૂર્ણાહુતિ થશે, ચંદ્રગ્રહણ સમય શું ન કરી શકાય છે, ચંદ્રગ્રહણ પૂર્ણ થાય પછી શું કરવું, અને એની સાથે આ ચંદ્રગ્રહણની અસર અલગ અલગ રાશિઓ પર કેવી રીતે જોવા મળી રહી છે તેના વિશે આપણે જણાવ્યું છે. તો આપ સૌ પણ આ ચંદ્રગ્રહણ સમય જે ન કરવું જોઈએ તે ન કરીને તમામ પુણ્યના કામો છે તે કરવાનો પ્રયાસ કરજો અને ભગવાનનો જાપ કરજો. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.